લાલ પરિવારના યજમાન પદે જામનગરમાં સૌપ્રથમ વખત સોમયજ્ઞ થઈ રહ્યો છે। આજે શનિવારે સોમયજ્ઞનો ત્રીજો દિવસ હતો। આજે વિરાટ વાજપેયી બૃહસ્પતિ મહાસોમયજ્ઞ મહોત્સવના દર્શન કરવા હજારો ભાવિકો આજ સવારથી જ ઉમટી પડ્યા હતા। આ સોમયજ્ઞ જેવા મોટા યજ્ઞો સેંકડો વર્ષો પહેલા ઋષિ મુનિઓ અને રાજા મહારાજાઓ કરાવતા હતા। સામાન્ય સંસારી પરિવારના ભાવિકોએ આ રીતનો મહાયજ્ઞ કરવો અશક્ય હોય છે, કારણ કે આ રીતના મોટા ગજાના યજ્ઞો માટે મોટા પૈસાની તો જરૂર પડે જ, પરંતુ સાથે સાથે યજમાન બનનાર સંસારી પરિવાર એટલો જ પવિત્ર હોવો જોઈએ, તો જ આ રીતના સોમયજ્ઞ જેવા મહાયજ્ઞનો લાભ મળવા પાત્ર છે। આ સોમયજ્ઞ કરવાનું લાલ પરિવારના માતૃશ્રી ગંગા સ્વરૂપ મંજુલાબેન હરિદાસ લાલ અને તેમના બંને દીકરા અશોકભાઈ લાલ અને જીતુભાઈ લાલના ફાળે જાય છે। આ રીતના મોટા યજ્ઞો 1 કે 2 દિવસના હોતા નથી, પરંતુ 6 દિવસ સુધી મંત્રોચ્ચાર સાથે ઘી, તલ અને જવની આહુતિ આપવાની હોય છે। આ રીતના મહાયજ્ઞ સામાન્ય કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા કરી શકાતા નથી। આ મહાયજ્ઞ કરવા માટે મોટા ગજાના વિદ્વાન આચાર્યો દ્વારા જ સોમયજ્ઞ જેવા મોટા યજ્ઞ કરી શકાય છે। આ સોમયજ્ઞ માટે લાલ પરિવારે ઇન્દોર સ્થિત પદ્મશ્રી અને પદ્મભૂષણ પરમ પૂજ્ય ગૌસ્વામી ડોક્ટર શ્રી ગોકુલોત્સવજી મહારાજ, પૂજ્યપાદ ગૌસ્વામી ઉમંગરાયજી બાવાશ્રી અને સોમયજ્ઞ સમ્રાટ પૂજ્યપાદ ગૌસ્વામી ડોક્ટર વ્રજોત્સવજી મહોદયને આચાર્ય પદે આમંત્રિત કર્યા છે। આ સોમયજ્ઞ કુલ 6 દિવસ ચાલશે, જેમાંનો આજે ત્રીજો દિવસ હતો, જેમાં આજે ત્રીજા દિવસે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ ભાજપના મોટા ગજાના નેતા નીતિન ભારદ્વાજ, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સ્વામિનારાયણ મંદિરના શ્રી ચત્રભુજદાસજી મહારાજ, આણંદાબાવા સેવા સંસ્થાના મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજ, આ ઉપરાંત ગઈકાલે ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, શહેર બીજેપી પ્રમુખ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી। તેમજ આજે શનિવારે બ્રહ્મ સમાજ અગ્રણી ગિરીશભાઈ અમેથિયા, ભાજપ અગ્રણી યુનુસ સમા તેમજ શહેર બીજેપીના પૂર્વ પ્રમુખ હસમુખભાઈ હિંડોજા સહિતના અગ્રણીઓએ પણ આ ધર્મોત્સવમાં હાજરી આપી સોમયજ્ઞના દર્શન કરી ધન્યતા અનુભવી હતી, તેમજ લાલ પરિવારને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા। અહીં દર્શન કરવા માટે આવતી ધર્મપ્રેમી જનતા આ સોમયજ્ઞ શાળાની 108 જેટલી પરિક્રમા કરી રહ્યા છે। તેમજ સોમયજ્ઞના સ્થળ ઉપર એક મોટો કળશ રાખવામાં આવ્યો છે। આ કળશનું પણ યજ્ઞ સાથે ખૂબ જ મોટું જોડાણ છે, જેને કારણે આ કળશનું ઘી હળદર વાળા આખા ચોખા દ્વારા પૂજન કરવાની સાથે જ કઈ મનોકામના વ્યક્ત કરીએ તો આ કળશના માધ્યમથી દરેક લોકોની ઈચ્છાઓ પરિપૂર્ણ થાય છે, તેવું સોમયજ્ઞના સમ્રાટ પૂજ્યપાદ ગૌસ્વામી ડોક્ટર વ્રજોત્સવજી મહોદય દ્વારા જણાવવામાં આવ્યું છે। તેમજ સોમયજ્ઞ દરમિયાન ભોજન પ્રસાદનું પણ ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે। આ સોમયજ્ઞમાં ભોજન પ્રસાદ ગ્રહણ કરે તેના તમામ પાપો ધોવાઈ જાય છે, તેનો પણ શાસ્ત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ હોવાનું કહેવાય છે। આ સોમયજ્ઞના દર્શન કરવા આવતા તમામ ભાવિકો પરિક્રમા, કળશ પૂજન અને ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી રહ્યા છે।